છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે। તાલુકા પંચાયત કેમ્પસમાં ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી। ચૂંટણી દરમિયાન આપના 3 સભ્યોને ઉઠાવી જવાના આક્ષેપો થતા વિવાદ સર્જાયો છે। ત્યારે આપના પોતાના 3 સભ્યો એક ગુમ હોવાના આક્ષેપો સાથે મતદાનનો બહિષ્કાર કરાયો। છોટાઉદેપુર તાલુકાના કુલ 26 ચૂંટાયેલ સભ્યો છે। આમાંથી 13 સભ્યો આજે હાજર હતા પ્રથમ મીટિંગમાં। આ ચૂંટણીમાં રમેશભાઈ ભૂરસિંહભાઈ રાઠવાને પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા છે। આ બાબતમાં મને તો હાલ સુધી તમને કહી છે તો જાણ પડી છે, પણ પોલીસ આમાં કાર્યવાહી કરશે? ના, એ તો અંદર એમની પ્રશ્નો છે, ઝઘડા છે, બાકી અમારે કોઈ એવું નહીં। અમે 13 સભ્ય હાજર રહ્યા અને અમારે ભારતીય જનતા પાર્ટીની બોડી બેસી। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। છોટાઉદેપુરની અંદર જે ચૂંટણી પ્રક્રિયામાં જે હોબાળો થયો છે, આ હોબાળા બાદ ભારતીય જનતા પાર્ટીની સૌથી મોટી જીત પણ ત્યાં થઈ ચૂકી છે। જી હા, છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે। ભાજપના રમેશ રાઠવા પ્રમુખ અને સુરજીભાઈ રાઠવા છે તેઓ ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈને આવ્યા છે। ચૂંટણી દરમિયાન આપના 3 સભ્યોને ઉઠાવી જવાના આક્ષેપો થતા વિવાદ સર્જાયો છે। ત્યારે આપના પોતાના 3 સભ્યો એક ગુમ હોવાના આક્ષેપો સાથે મતદાનનો બહિષ્કાર કરાયો। તાલુકા પંચાયત કેમ્પસમાં ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી। જે 3 સભ્યો છે તેને લઈ જવાના મુદ્દે પરિવારજનોએ પોલીસ સાથે ભારે રોષ વ્યક્ત કર્યો। પોલીસની સામે પણ ભારે રોષ વ્યક્ત કર્યો। જ્યારે પોલિટેકનિક કોલેજના ગેટ પાસે આપના કાર્યકર્તાઓ અને સમર્થકો વચ્ચે હોબાળો જોવા મળ્યો હતો। ત્યારે લોકશાહી પદ્ધતિથી ચૂંટણી ન થઈ હોવાના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા। ત્યારે ચૂંટાયેલા પ્રમુખો અને ઉપપ્રમુખોને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ગેટ પાસે પહોંચ્યા હતા, જ્યાં નારેબાજીના દ્રશ્યો પણ જે છે તે સામે આવ્યા હતા। પૈસા માટે તમારા મા બાપ બંગલા પેલા મુસુનું કામ નહીં, આ મુસુનું કામ નહીં તમારું જવાબ આપવાની કોઈ તાકાત નહીં કરવા
તાલુકાની જે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હતી. આમાં છોટાઉદેપુર તાલુકાના કુલ 26 ચૂંટાયેલ સભ્યો છે. આમાંથી 13 સભ્યો આજે હાજર હતા પ્રથમ મીટિંગમાં. આ ચૂંટણીમાં રમેશભાઈ ભૂરસિંગભાઈ રાઠવાને પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા છે અને સુરજીભાઈ કંદુભાઈ રાઠવાને ઉપપ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા. આ બાબતમાં મને તો હાલ સુધી તમને કહી છે તો જાણ પડી છે, પણ પોલીસ આમાં કાર્યવાહી કરશે તો આ તો પોલીસની પ્રોટેક્શનની જિમ્મેદારી છે, તો પોલીસ કાર્યવાહી કરશે. જે એવું કશું થયું ના ના, એ તો અંદર અંદર એમની પ્રશ્નો છે, ઝઘડા છે. બાકી અમારે કોઈ એવું નહીં. અમે 13 સભ્ય હાજર રહ્યા અને અમારે ભારતીય જનતા પાર્ટીની બોડી બેસી. આમ આદમી પાર્ટી હાજર રહી? ના ના, કોઈ ગેરહાજર. આમ આદમી પાર્ટીના એક પણ સભ્ય હાજર નથી? ના ના ના, કોઈ નહીં. એવો સીધો આક્ષેપ છે કે કેમ્પસમાંથી ઉઠાઈ ના ગયા? ના ના, એવું કોઈ નહીં. એમનો અંદર અંદર ઝઘડો છે. બાકી લોકશાહી ડબે ચૂંટણી થઈ કહેવાય, તમે માનો છો? હા, લોકશાહી છે. અમે એટલા માટે નહીં હાજર રહ્યા કે અમારા 3 સભ્યોને ઉઠાઈ લઈ ગયા અને મેન ગેટેથી ને છેક અંદરના ગેટે, ચૂંટણીનો મેન ગેટ છે અંદરનો ત્રીજો ગેટ, ત્યાંથી ઉઠાઈ લઈ જાય. ત્યાં આજુબાજુ પોલીસ હતા, તેઓ કોઈ પોલીસવાળા એનું નિરાકરણ નહીં કરે. લઈ જાય એવું કીધું તો બી કોઈ નિરાકરણ ના લાવ્યું. એટલે હું પ્રમુખ તરીકે રાઠવા શર્માબેન અરવિંદ અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ. અમે કોઈ અમારા 13 સભ્ય મત નહીં આપ્યો, એટલે અમે ચૂંટણીનો બહિષ્કાર કરવા માંગીએ છીએ અને આ ચૂંટણી મોકૂફમાં રાખવા માંગીએ છીએ કે આ ચૂંટણી થવી ના જોઈએ. અમારા કોઈ ઉમેદવાર ત્યાં હાજર ના હતા, તે લોકો કેવી રીતના ચૂંટણી કરે? મીડિયાવાળાને પણ અંદર જવા દીધા નહીં. એટલે અમે મારા પપ્પાનું ઉઠાઈ ગયા છે. દિલપુર તાલુકા પંચાયત પર ઉમેદવાર હતા રમેશભાઈ બાબુભાઈ રાઠવા, એમને ઉઠાઈ ગયા છે અને બીજા બાવલા કાકા અને બીજા કંઈક નામ હતા, એમનું નામ નહીં મને યાદ. તો અમારા જેટલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ હતા એ બધા બહાર છે અને 3 ને ઉઠાઈ ગયા છે. તો આ ચૂંટણી પ્રક્રિયા થઈ કઈ રીતે? આ પપ્પા હમણાં 5 મિનિટમાં હાજર નહીં થાય તો હું માથા કાપવા પણ તૈયાર. હા, પોલીસને હું 2 કલાકથી રિક્વેસ્ટ કરી છે. મારે પપ્પાનું મોઢું એટલું બતાવી દો, પણ પોલીસ ચૂપચાપ ઊભી છે. પછી પોલીસને પણ નહીં હું છોડું. જેટલે પણ મારે જવાનું હોય છે એટલે જઈશ. તાલુકા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 3 સભ્યોને ઉઠાવી જવાની ઘટના બાદ હાલ આમ આદમી પાર્ટીના કાર્યકરો મોરચો માંડ્યો છે. બીજી તરફ આપ તસવીરમાં જોઈ રહ્યા છો, ગેટના બહાર લોકો જે છે તે ઉમટી પડ્યા છે અને વોટ ચોરના નારા લગાવી રહ્યા છે. ત્યારે સવાલ ઉઠી રહ્યા છે, લોકશાહી ઢબે ચૂંટણી થઈ નથી. આદિવાસી વિસ્તારની અંદર બંને જે પાર્ટીના કાર્યકરો હતા 13 સભ્યો ચૂંટાયા હતા. ભાજપના ચૂંટાયેલા નેતાઓ જે છે તાલુકા પંચાયત પ્રમુખ બન્યા હતા, તેઓને ગેટથી પાછા વળવું પડ્યું છે. ચૂંટાયેલા નેતાઓ જે છે તેઓ સમાજનો વિદ્રોહ જોતા હાલ તો પાછા વળી ગયા છે. રફીક ધણીવાલા, ન્યૂઝ રૂમ, છોટાઉદેપુર. ત્યારે જ ન્યૂઝ રૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.